ઉનાના સોંદરડીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 5 વર્ષના બાળકનું મૃત્યુ. ભાવનગર હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું છે. બાળકના મોત બાદ સોંદરડીના ગામમાં આરોગ્ય તંત્ર એલર્ટ છે. તાલુકા હેલ્થ ઓફિસર સહિત 8 ટીમો ગામે પહોંચી તપાસ શરૂ કરી છે. ગામના દરેક ઘરમાં આરોગ્ય તપાસણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક શાળામાં ચાંદીપુરા વાયરસ અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ચાંદીપુરા વાયરસની આશંકાએ સમગ્ર વિસ્તારમાં આરોગ્ય વિભાગ જે છે તે એલર્ટ પર જોવા મળી રહ્યું છે. એક દિવસ કઈ નામ નતું પાડ્યું, પછી એમને કીધું મળે કીધું નથી. શું કીધું તમે? મેં તેમ ટ્રીટમેન્ટ કરવું હતી, એમાં કઈ મને કહેવાનું નહીં, કીધું નથી. ક્યારે કીધું? પછી બીજા દિવસે છોકરાની પરિસ્થિતિ બગડી ગઈ, મને કીધું. દીકરો 5 વર્ષનો ચાંદીપરા ના રોગમાં 4-5 દી દાખલ થયો, મહુવા દાખલ થયો, પછી ભાવનગર દાખલ થયો અને આજે રાત્રે ફેલ થઈ ગયો. એટલે ચાંદીપરાના કેસને કારણે આરોગ્યની ટીમ આવે જિલ્લા લેવલે, તાલુકા લેવલે, સલાખડા આરોગ્ય કેન્દ્રમાં. તો અમારા ગામમાં સઘન તપાસ કરી અને મેડિકલ વિભાગ, દવા છે, છંટકાવ છે, આ છે, તે છે, સઘન તપાસ કરી અને ચાંદીપરાના રોગ ભવિષ્યમાં ઉદ્ભવ સ્થાન ન થાય એવી કામગીરી વહીવટી તંત્ર, પછી તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, આરોગ્ય વિભાગ છે, મેડિકલ છે, સલાખડા આરોગ્ય કેન્દ્ર છે, ઝડપી કામગીરી કરી. ભાવનગર ખાતેથી અને ચાંદીપુરા વાયરસ શંકાસ્પદ તરીકે જાહેર કર્યો હતો અને તેથી કરીને એના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને ગાંધીનગર JBRC ખાતે મોકલી આપવામાં આવ્યા છે. અત્રે સોંદરડી ગામમાં અમારી 8 આરોગ્યની ટીમ આવેલી છે. એ 8 આરોગ્યની ટીમ આખા ગામમાં સર્વે કરીશું અમે. અને આવા કોઈ કાચા ઘરના મકાન, કારણ કે ચાંદીપુરા વાયરસ છે સેન્ડ ફ્લાયથી થાય છે અને એ સેન્ડ ફ્લાય ખૂબ જ નાની હોય છે અને આપણે દેખાવમાં બહુ મચ્છર જેવી હોય છે. તો ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મૃત્યુનો કેસ નોંધાયો. વલભીપુર તાલુકાના મેલાણા ગામના 6 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત થયું. ગાંધીનગર લેબના રિપોર્ટમાં બાળકનું મૃત્યુ ચાંદીપુરા વાયરસના સંક્રમણથી થયું હોવાની પુષ્ટિ થઈ છે. ભાવનગર સરકારી હોસ્પિટલમાં અન્ય એક 5 વર્ષીય બાળકની ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે. બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. આરોગ્ય તંત્રે બાળકોમાં તાવ, ઉલટી, આંચકી કે અન્ય લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી છે. આ બાળકને ચાંદીપુરા વાયરસ અંગેનો રિપોર્ટ પોઝિટિવ આવેલો. બદનસીબે બાળક દાખલ થયું અને 23 કલાકમાં જ નેક્સ્ટ ડે અર્લી મોર્નિંગ સવારે 4 વાગે અમારી ટીમ દ્વારા શ્રેષ્ઠ સારવાર અને તમામ પ્રયત્નો કરવા છતાં આ બાળકનું મૃત્યુ થયું હતું અને એના માટે અમારી વારંવાર સંવેદના આ બાળક અને એના પરિવારજનો સાથે છે. તો આરોગ્ય વિભાગે મેલાણા ગામમાં સર્વેલન્સ, દવાનો છંટકાવ અને આરોગ્ય તપાસ સહિતની નિયંત્રણાત્મક કામગીરી શરૂ કરી છે. બાળરોગ વિભાગના વિભાગીય વડાએ વાયરસના લક્ષણો અંગે પણ જાણકારી આપી. ચાંદીપુરા એન્કેફેલાઇટિસ છે એ સેન્ડ ફ્લાય નામની માખીના કરડવાથી થતો રોગ છે અને એમાં મુખ્યત્વે અતિ સખત તાવ આવવો, ભારે તાવ આવે, ઝાડા ઉલટી, કોઈ કેસમાં પેટમાં દુખાવો, બાળક અર્ધબેભાન જેવું જણાય કે આંચકી શરૂ થઈ જાય એવા લક્ષણો જોવા મળતા હોય છે. તો રાજ્યમાં વધતા ચાંદીપુરા કેસ અંગે સાવધાન રહેવા સૂચના આપી છે. બાળકોમાં જો કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી. દવાનો છંટકાવ કરવો, મેલાથાયોન DDT જેવી, જેથી પોરાઓનો નાશ થાય. બાળકોને ભેજવાળા વાતાવરણમાં બહુ બહાર ન મોકલવા, આખા કપડાં પહેરાવા જેથી મચ્છર માખી જેવી બાઇટ ન થઈ શકે, જેથી એના રોગોથી આપણે બચાવી શકીએ. અને આવા કોઈ પણ લક્ષણો દેખાય તો પ્રાથમિક સારવાર નજીકના ડોક્ટર પાસે લઈ અને તાત્કાલિક તેઓ અહીંયા સરટી હોસ્પિટલના અમારા વિભાગ ખાતે મોકલી આપે. તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ વધતા સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. અગમચેતીના ભાગરૂપે શહેરની મુખ્ય સરકારી ગાંધી હોસ્પિટલના ICU વોર્ડમાં જરૂરી દવા, ઇન્જેક્શન, વેન્ટિલેટર અને ડોક્ટર્સની સુવિધા સાથે 10 સ્પેશિયલ બેડ તૈયાર કરવામાં આવ્યા છે. ભાવનગરમાં તાજેતરમાં એક બાળકનું મોત થતા સિવિલ સર્જને લોકોને ખાસ તકેદારી રાખવા અપીલ કરી છે. નાના બાળકોને પૂરા વસ્ત્રો પહેરાવવા અને ઘર આસપાસ સફાઈ રાખવી અને લક્ષણો જણાતા તરત તબીબી સારવાર લેવાની સલાહ આપવામાં આવી છે. અત્રેની ગાંધી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસ માટે જરૂરી બધા જ સાધન જેવા કે O2, એના રિલેટેડ જે ડ્રગ્સ હોય, ઓક્સિજન હોય, એ બધી જ વસ્તુઓ સાથે 2 પીડિયાટ્રિશિયન, મેડિકલ ઓફિસર બધું જ ઉપલબ્ધ છે. પાટણથી સમાચાર. આતંકીઓને લઈને તપાસનો ધમધમાટ. ગુજરાત ETS દ્વારા સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામે કરી છે તપાસ.
બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ આતંકવાદી આરોપી મોહમ્મદ અયુબ કડીવાલાને સાથે રાખીને એટીએસ દ્વારા અલગ અલગ સ્થળો પર કરાઈ છે તપાસ. બોમ્બ બ્લાસ્ટની જગ્યાઓ પર તેમજ બનાવવાની જગ્યાઓ પર આતંકવાદી મોહમ્મદ અયુબ કડીવાલાને સાથે રાખીને એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી. ખડિયાસણ ગામના મદ્રેસાની પાછળના ભાગમાં આવેલ નદીના પટમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની પ્રેક્ટિસ કરવાની વિગત સામે આવતા સ્થળ પર લઈ જઈને કરાઈ હતી તપાસ. મોહમ્મદ અયુબ કડીવાલાને સાથે રાખીને ખડિયાસણ ગામના કબ્રસ્તાન કે જ્યાં બોમ્બ બ્લાસ્ટ તેમજ ખાડા પડ્યા હતા તે જગ્યાએ પણ કરાઈ છે તપાસ. ખડિયાસણ ગામના બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ મોહમ્મદ અયુબ કડીવાલાને ઘરે લઈ જઈને ત્યાં ધાબા પર આતંકવાદી બોમ્બ બનાવતો હતો ત્યાં પણ એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ, ચેતક કમાન્ડો તેમજ એટીએસના તમામ અધિકારીઓની હાજરીમાં ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ ચાલી રહી છે. ગુજરાત એટીએસ દ્વારા જે 13 જેટલા આતંકવાદીઓ પકડાયા હતા અને જેમાંથી સૌથી ખતરનાક વાત આવી હતી કે જે પાછળના 5 આતંકવાદીઓ પકડાયા હતા તેમાંથી ખડિયાસણના અંદર 22 વર્ષીય મોહમ્મદ અયુબ કડીવાલા નામનો જે આતંકવાદી પકડવામાં આવ્યો હતો અને તે આતંકવાદી બોમ્બ બ્લાસ્ટની પણ એને પ્રેક્ટિસ કરી હતી. અત્યારે આપ મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે ગુજરાત એટીએસ દ્વારા જે રીતના મોહમ્મદ અયુબ કડીવાલાનું નામ બહાર આવ્યા બાદ ગુજરાત એટીએસે કડીવાલા નામનો જે આતંકવાદી છે તેને લઈને અત્યારે ખડિયાસણ ગામે પહોંચી ગઈ છે. એટીએસ દ્વારા અત્યારે ખડિયાસણ ગામની મદ્રેસા હોય, કબ્રસ્તાન હોય કે તેના ઘરે અત્યારે તપાસનો દોર શરૂ કરી દેવામાં આવે છે. આપ દેખી શકો છો દ્રશ્યોના અંદર કે જે અત્યારનું ઘર દેખાઈ આવે છે તે આતંકવાદી મોહમ્મદ અયુબ કડીવાલાનું છે અને સ્વાભાવિક રીતે તે ઘરના અંદર લઈ જવામાં આવ્યો છે અને તેના નાનામાં નાની અને ઝીણવટપૂર્વક તપાસ ચાલુ રહી છે. અનેક અધિકારીઓ સાથેની તેની તપાસ કરવામાં આવી છે અને જે રીતના ઘટસ્ફોટ બહાર આવ્યો છે કે 8 જેટલા તેને બ્લાસ્ટ કર્યા છે, અલગ અલગ જગ્યાએ તેને બ્લાસ્ટ કર્યા છે અને કોના દ્વારા સામગ્રી લેવામાં આવે છે, કોના સંપર્કમાં હતો તે તમામ બાબતને લઈને એટીએસને દોર અત્યારે તપાસનો શરૂ થઈ ગયો છે. યશવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખડિયાસણ. 12 કલાકમાં 109 તાલુકામાં વરસાદ થયો છે. પારડી, વલસાડ, ખેરગામમાં 4 ઇંચ વરસાદ થયો છે. જલાલપોર, ગણદેવીમાં 3.5 ઇંચ વરસાદ, ચીખલીમાં 3 ઇંચ વરસાદ, નવસારી, ધરમપુરમાં 2.5 ઇંચ વરસાદ, મહુવામાં 2 ઇંચ, વાપી, વલોદમાં 1.5 ઇંચ વરસાદ થયો છે. ઉમરગામ, વાંસદા, પલસાણામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો હાલમાં છેલ્લા અનેક કલાકોથી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. કુલ આંકડો 12 કલાકમાં 109 તાલુકાનો અત્યાર સુધીમાં નોંધાયો છે. તો આગામી 2 થી 3 કલાક માટે 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ, નવસારી, સુરતમાં ઓરેન્જ એલર્ટ છે. ભરૂચ, નર્મદા, વડોદરામાં ઓરેન્જ એલર્ટ છે. છોટાઉદેપુર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ, બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર, અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ છે. 14 જિલ્લામાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો. બારડોલી, પલસાણા, મહુવા અને અંબિકા તાલુકામાં મેઘમહેર થઈ. બારડોલી પંથકમાં વરસાદને પગલે અનેક માર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં પણ મેઘરાજાની પધરામણી થઈ. સાવલી નગર અને આસપાસના વિસ્તારોમાં ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. બીજી તરફ પંચમહાલ જિલ્લામાં પણ મેઘરાજા એન્ટ્રી કરી છે. ગોધરા શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે. જૂનાગઢ, અમરેલી, રાજકોટ અને દ્વારકા જિલ્લામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભવનાથ વિસ્તાર સહિત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લામાં પણ વરસાદી ઝાપટા નોંધાયા હતા. અમરેલી શહેર, બગસરા પંથક ઉપરાંત ગીરિયા, ઈશ્વરિયા, ચક્કરગઢ, રંગપુર, માચિયાળા અને પ્રતાપપરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં લાંબા વિરામ બાદ મેઘમહેર થઈ છે. ધોરાજી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. ખંભાળિયામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને આસપાસના ગામડાઓમાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે રસ્તાઓ ભીના થયા હતા, જ્યારે આગોતરા કરાયેલા મગફળીના વાવેતરને નવું જીવનદાન મળ્યું છે. સુરતથી સમાચાર. ભગવાન મહાવીર વેસુ પાસે ઓફિરા બિઝનેસ હબમાં પાણી ભરાવાની ઘટના બની છે. બેઝમેન્ટમાં પાણી ભરાતા માછલી મળી આવી છે. દુકાનદાર માછલીને પાણીમાં ભરી બહાર લાવ્યા હતા. સુરત મહાનગરપાલિકાની ઢીલી નીતિથી કંટાળેલા દુકાનદારે માછલીનું નામાંકરણ કરી એસએમસી રાખ્યું છે. પાલિકા દ્વારા આપેલી આ મને ગિફ્ટ છે, હું આને સાચવીશ. પાલિકા અમારો ખ્યાલ નથી રાખતા, પણ તેમની આપેલી ગિફ્ટનો હું સાચવીશ તેવું દુકાનદારે કહ્યું છે.
અન્ય સમાચારો પર નજર કરીએ. આણંદથી સમાચાર. આરોપીના એન્કાઉન્ટર મામલે મોટા ખુલાસા. આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મના કારણે જ બાળકીનું મોત થયું. પોલીસ તરફથી આ ખુલાસો પણ આવ્યો છે. બોરસદ પાસેથી સુરેશ પરમારની ધરપકડ કરાઈ. આરોપીને પકડ્યો ત્યારે તે નશામાં હતો. 2020માં પણ આરોપી સામે રેપ વિથ મર્ડરનો ગુનો દાખલ છે. આરોપીએ ઉલટી થતી હોવાનું નાટક રચ્યું. 2 પોલીસ કર્મી પર ચપ્પુથી હુમલો કર્યો. પીએસઆઈ પર હુમલો કરતા બચાવમાં પહેલા હવામાં ફાયરિંગ કર્યું. આરોપી કાબુમાં ન આવતા 5 ગોળી મારી. આરોપી પર રેપ વિથ મર્ડરના 2 ગુના નોંધાયેલા હતા. આણંદ રૂરલમાં માર્ચમાં રેપ વિથ મર્ડરના ગુનામાં પણ સંડોવણીની આશંકા છે. તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે આરોપીને પકડી લેવામાં આવ્યો હતો. તેને વેનમાં બેસાડીને લઈ જવામાં આવતો હતો ત્યારે આરોપીએ કહ્યું કે મને ઉલટી થઈ રહી છે. તેની સાથે 2 પોલીસ જે જવાન હતા તે નીચે ઉતરે છે. એ દરમિયાન એ 2 પોલીસ જવાન ઉપર ચપ્પુથી પોતાની પાસે રહેલા ચપ્પુથી હુમલો કરી દે છે. પોલીસ જવાનને જખમી જોઈ જ્યારે પીએસઆઈ નીચે ઉતરે છે તો પીએસઆઈ તે એક વખત હવામાં ફાયરિંગ કર્યા બાદ તેને સમજાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ આરોપી નશામાં હોવાની જાણકારી છે જેના કારણે તેને પીએસઆઈ ઉપર પણ હુમલો કરી દીધો. ત્યારબાદ પીએસઆઈ તરફથી 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં 1 રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને 4 ગોળી તેને વાગી હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી મળી રહી છે. આ બંને પોલીસ કર્મચારીઓની સાથે એલસીબીના પીએસઆઈ આઈજે રાણા પણ હતા. એ તરત ગાડીમાંથી ઉતરી અને આ બચાવવા માટે આ બંને તરફ ગયા તો આરોપીએ એમના ઉપર પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. બંને પોતાના કર્મચારીઓને ઈજાગ્રસ્ત જોઈ અને પોતાના ઉપર પણ આરોપી હુમલો કરવા જે જનૂનથી આવતો હતો એટલા માટે પીએસઆઈ આઈજે રાણા દ્વારા પોતાના અને કર્મચારીઓના સ્વ બચાવમાં આરોપી ઉપર પહેલા 1 રાઉન્ડ હવામાં ફાયર કર્યું અને ચેતવવા માટે. આરોપી નહીં રોકાણો, કંટ્રોલ નહીં થયો, વધારે જનૂનથી ઈજા કરવા માટે આવ્યો, જેથી પીએસઆઈ રાણાએ પહેલા એમના પગ ઉપર 1 રાઉન્ડ ફાયર કર્યું જે ગોળી એને વાગી છે. અને આમ છતાં પણ આરોપી ફરી વખત ધસી આવ્યો પીએસઆઈને મારવા માટે. પીએસઆઈએ ફરજિયાત બીજા 4 રાઉન્ડ ફાયર આરોપી ઉપર કર્યું છે. આમ આરોપીને 5 ગોળીઓ વાગી. આરોપી ત્યાં સ્થળ ઉપર જ ઢળી પડ્યો. બાદમાં અગાઉનો જો 2020નો એના ઉપર રેપ વિથ મર્ડરનો ગુનો હતો. આમ કુલ મળીને 2 એના ઉપર રેપ વિથ મર્ડરના ગુના હતા. ત્રીજો એક બનાવ રેપ વિથ મર્ડરનો આણંદ રૂરલમાં માર્ચ મહિનામાં ચાલુ વર્ષમાં દાખલ થયેલો હતો, જે હજુ સુધી તો વણશોધાયેલો હતો. પરંતુ ગઈકાલની તપાસમાં પોલીસને અમુક